સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, તો 11 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ છે. જોકે સૌથી રોમાંચક સ્થિતિ જોવા મળી છે દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં, જ્યાં માત્ર એક મતથી ભાજપના મહિલા ઉમેદવાર હાર્યા છે. જી હા, વોર્ડ નંબર 2માં ભાજપના મહિલા ઉમેદવાર રીનાબેન પટેલ માત્ર એક મતથી હાર્યા હતા. અહીં કોંગ્રેસના દીપિકાબેન મહેતા એક મતથી વિજેતા જાહેર થતાં લોકશાહીનો અસલી રોમાંચ જોવા મળ્યો હતો. જોકે ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલે રીકાઉન્ટિંગની માંગ કરી હતી. ચૂંટણી અધિકારીએ તેમની માંગ માન્ય રાખી ફરીથી રીકાઉન્ટિંગની કાર્યવાહી કરી હતી. તેમ છતાં કોઈ પ્રકારનો ફેરફાર નહોતો આવ્યો. રીનાબેન પટેલને 1181 મત મળ્યા હતા, જ્યારે દીપિકાબેન મહેતાને 1182 મત મળ્યા હતા. આમ માત્ર એક મતે ભાજપના ઉમેદવારને પરાજિત થવું પડ્યું હતું.